નમસ્તે મિત્રો, વેધર અપડેટમાં આપણે ગુજરાતના હવામાન વિશે વાત કરીશું. એપ્રિલ મહિનાના પ્રથમ અઠવાડિયામાં ગુજરાતના જુદા જુદા ભાગોમાં આપણે કમોસમી વરસાદ જોયો. ત્યારબાદ ગરમીમાં ક્રમશઃ વધારો અથવા સામાન્ય ઘટાડો જોવા મળતો આવી રહ્યો છે. તો આજે 21 મે દરમિયાન પણ ગુજરાતના જુદા જુદા ભાગોમાં જે તાપમાનનો પારો છે ઊંચો છે. પણ વાત કરીએ છેલ્લા 2 દિવસમાં તો જે તાપમાન જે પહોંચ્યું હતું 45 ડિગ્રી સેન્ટીગ્રેડ, એમાં લગભગ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો લગભગ 1 થી 2 દિવસમાં જોવા મળી રહ્યો છે. તો આના પાછળનું કારણ જે છે, આપણે જે પવનની દિશા છે એ વારંવાર બદલાતી જોવા મળી રહી છે. ક્યારેક ક્યારેક ઉત્તર પશ્ચિમની અથવા તો દક્ષિણ પશ્ચિમની દિશા જે છે એ ગુજરાત તરફ જોવા મળી રહી છે. તમે આ સેટેલાઇટ પિક્ચરમાં જોઈ શકો છો કે અત્યારે જે પવનની દિશા છે એ દરિયા ખાતેથી એટલે અરબી સમુદ્ર તરફથી ગુજરાત તરફ આવી રહી છે. એના કારણે જે છે લગભગ છેલ્લા 2 દિવસમાં તાપમાનમાં લગભગ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકના તાપમાનની વાત કરીએ આપણે તો તમે જોઈ શકો છો કે સૌથી વધારે જે તાપમાન નોંધાયેલું હતું અમદાવાદમાં જે હતું ગુજરાતમાં સૌથી વધારે તાપમાન જે છે 43.7 ડિગ્રી સેન્ટીગ્રેડ, અમરેલીમાં 43.1 એટલે કે 43.1, બરોડામાં 40.2, એટલે ગુજરાતના મુખ્ય શહેરોનું તાપમાન જે છે લગભગ 42 થી 43 ડિગ્રી સેન્ટીગ્રેડની રેન્જમાં હતું. બાકીના જે વિસ્તારની વાત કરી તો તે તાપમાન જે છે લગભગ 40 થી કરીને 42 ડિગ્રી સેન્ટીગ્રેડની રેન્જમાં જોવા મળ્યું હતું. તો આના પાછળનું જે કારણ આપણે કહ્યું પ્રમાણે જે પવનની દિશા છે એ વારંવાર બદલાતી રહે છે કે ઉત્તર પશ્ચિમના પવનો હોય છે ત્યારે તાપમાનમાં લગભગ 3 થી 4 ડિગ્રીનો વધારો જોવા મળે છે. ફરીથી જ્યારે જો પશ્ચિમ અથવા તો દક્ષિણ પશ્ચિમની દિશા જો થતી હોય તો ફરીથી તાપમાનમાં લગભગ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. સાથે સાથે ભેજનું પ્રમાણ પણ વધી રહ્યું છે. તો આપણે ભારતના સૌથી વધારે તાપમાનમાં વાત કરીએ તો જે ઉત્તર પ્રદેશનું બાંદા શહેર છે ત્યાં ભારતમાં જમીન પ્રદેશમાં સૌથી વધારે તાપમાન એટલે કે 48 ડિગ્રી સેન્ટીગ્રેડ સીધું તાપમાન જે છે એ છેલ્લા 24 કલાકમાં નોંધાયું હતું. હવે આપણે આગામી દિવસોની વાત કરીએ તો ગુજરાતમાં શું પરિસ્થિતિ રહેવાની છે ખાસ કરીને તાપમાન માટે. તો તમે જોઈ શકો છો કે જે પવનો જે છે એ પહેલાં અરબ પ્રદેશમાંથી આવતા હતા, એટલે કે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશામાંથી આવતા હતા. પરંતુ છેલ્લા 1-2 દિવસમાં જે પવનની દિશા છે એ દક્ષિણ વળતી થઈ છે, ખાસ કરીને જે પશ્ચિમ અથવા તો દક્ષિણ પશ્ચિમ તરફ થઈ છે. એના કારણે જે પવનો જે છે એ ભેજ લઈને ગુજરાત તરફ આવી રહ્યા છે. એના કારણે જે તાપમાનમાં છે લગભગ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આ જે છે ધીમે ધીમે તમે જોઈ શકો છો આગામી દિવસોમાં પણ જે છે પવનની દિશા જે છે મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ અથવા તો પશ્ચિમ તરફની રહેવાની શક્યતા છે. હવે તમે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ જોવા મળી રહી છે જે છે તે સાયક્લોનિક સર્ક્યુલેશન અથવા તો લો પ્રેશર સિસ્ટમની કેટેગરીમાં છે. તો એના કારણે જે છે એ અરબી સમુદ્ર સાથે સાથે બંગાળના ઉપસાગરમાં તમે એક સિસ્ટમ દેખાય છે. તો આ બંને સમુદ્ર જે છે એ અત્યારે સક્રિય છે. હવે ધીમે ધીમે આપણે મોન્સૂન સિઝન એટલે કે ચોમાસાની સિઝન તરફ આગળ વધી રહ્યા છે. તો અત્યારે આ બંને સમુદ્રમાં સક્રિય રહેવાના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે ખાસ કરીને દરિયાકાંઠાના ભાગમાં થવાની સંભાવના દેખાઈ રહી છે. આજે 21 મે એટલે 22 થી 26 કે 27 મે દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો ખાસ કરીને સુરત, વલસાડ, નવસારી, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, ભાવનગર, અમરેલી જેવા વિસ્તારોમાં ક્યાંક છૂટાછવાયા જગ્યાએ આવતા 4 થી 5 દિવસ એટલે કે 21 થી 25 કે 26 મે દરમિયાન છૂટાછવાયા વિસ્તારમાં ભારે પવન સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ક્યાંક છૂટાછવાયા વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે. તો એના કારણે જે છે તાપમાનમાં નિયંત્રણ રહેશે અને સાથે સાથે ભેજના પ્રમાણમાં પણ વધારો રહેવાની સંભાવના દેખાઈ રહી છે. તો આ જે આપણે વાત હતી હાલના ગુજરાતના હવામાન વિશે અને આગામી દિવસોમાં તાપમાનમાં શું વધારો થવાનો છે, સાથે સાથે શું ઘટાડો થવાનો છે તેના વિશે.